કેવી રીતે મોસમની આગાહી કરવામાં આવે છે તેના વિશે એક વિશેષ પ્રક્રિયા કરવામાં આવે છે, જે ટેકનોલોજી વિશે જાણીશું, આપને જણાવીશું। હવામાન વિભાગ દ્વારા એક બલૂન ઉડાડવામાં આવે છે, જેની સાથે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે। જેમ જ બલૂન આકાશમાં છોડવામાં આવશે તેમ જીપીએસ સિસ્ટમ ઉપરના તાપમાન અને હવાની દિશા સહિતની માહિતી આપશે, જેના આધારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે। આ બલૂનનું વજન છે 150 ગ્રામ જેટલું હોય છે અને એમાં આશરે 350 જેટલું ગ્રામ જેટલું એમાં હાઇડ્રોજન ગેસ ભરવામાં આવે છે અને એને એક ઇન્સ્ટ્રુમેન્ટ નાનું જીપીએસ બેઝડ હોય છે એની સાથે અટેચ કરવામાં આવે છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી અમને ડેટા વિવિધ પ્રકારના ડેટા મળતા હોય છે દરેક હાઇટ ઉપર અને એનું પ્રેશર શું હશે, ટેમ્પરેચર શું હશે, ભેજનું પ્રમાણ કેટલું હશે, એ દરેક માહિતી, આ ઉપરાંત વિન્ડ ડાયરેક્શન, વિન્ડ સ્પીડ, એ બધી માહિતી આ બલૂનના ડેટાથી અમને મળતા હોય છે। બલૂન જે છોડીએ સવારે મેં 4:30 વાગે અને સાંજે 4:30 વાગે એકચ્યુઅલી જીએમટી પ્રમાણે છોડવાનું હોય છે, એટલે સવારે 5:30 એટલે 0 જીએમટી, પણ આ પ્રોસેસ કરીએ એટલે 4:30 થી લઈને 6:30 સુધીનો અમને ડેટા મળતા હોય છે, એટલે 0 જીએમટી ઓબ્ઝર્વેશન ગણાય છે। અને એવી જ રીતે સાંજે 12 જીએમટી એટલે 4:30 વાગે સિમિલરલી છોડતા હોઈએ છીએ। હવામાનની આગાહી માટે બલૂનનો ઉપયોગ 50 કરતાં વધુ વર્ષોથી થઈ રહ્યો છે। આ બલૂન જમીન સ્તરથી 30 કિલોમીટર ઉપર સુધીના હવામાનની જાણકારી આપે છે। બલૂનમાં હાઇડ્રોજન ગેસ હોવાથી ઝડપથી બલૂન આકાશમાં ઉડે છે। તેની સાથે લાગેલા મશીન પર અમદાવાદના હવામાન વિભાગની ઓફિસનું સરનામું રહે છે, માટે જો કોઈ નાગરિકને આ મશીન મળે તો હવામાન વિભાગના સરનામે સંપર્ક કરી શકે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બલૂન છે તેના દ્વારા છે તે સમગ્ર જે હવામાનની જે માહિતી છે તે આપણને મળતી હોય છે, જે પવનની દિશા છે તે મળતી હોય છે, ગતિ મળતી હોય છે, સાથે જ વિવિધ પ્રકારનું જે ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થતું હોય છે તે સંપૂર્ણ વિગત છે તે આ જે સેન્સર છે તેના દ્વારા મળતું હોય છે અને તે વિભાગની કચેરી દ્વારા જે ડેટા છે તે પ્રસારિત કરવામાં આવતા હોય છે। હાલ જે છે તે આ જે બલૂન છે તેને ઉડાવવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બલૂન છે તે અત્યારે જઈ રહ્યું છે, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગતિએ જઈ રહ્યું છે, આની જે પવનની ગતિ છે તે 140 કિલોમીટર 150 કિલોમીટર સુધીની હોય છે, જેથી કરીને જે પાયલોટ હોય છે તેમને પણ હવાની દિશા છે તે ખબર પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા દિવસમાં 2 વખત છે જે આ બલૂન છે જે ઉડાડવામાં આવતું હોય છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બલૂન છે તે એકદમ સ્પીડથી જે હવામાં જે જઈ રહ્યું છે તેના દ્વારા છે તે અધિકારીઓ છે હવે પોતાનું જે છે તાપમાન છે તે જાણી શકશે કે રાત્રિ દરમિયાન કેટલું તાપમાન હોય છે, દિવસ દરમિયાન કેટલું તાપમાન હોય છે, તે સંપૂર્ણ વિગત છે તે હવામાન વિભાગ છે તે ડેટા મેળવતું હોય છે અને ત્યારબાદ છે તે આગાહી કરતું હોય છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ।